ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, ગલ્ફ અફેર્સ માટે સંયુક્ત સચિવ અસીમ રાજા મહારાજ, રાજદૂત સંજય સુધીર અને તેમના પ્રતિનિધિ મંડળના સભ્યો સાથે અબુધાબીની મુલાકાત માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વિક્રમ મિસ્રીએ BAPS હિન્દુ મંદિરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં સ્વામિનારાયણ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાની લાગણીઓ વ્યક્ત કરતા તેમણે કહ્યું, આજે મને હજારો આશીર્વાદ છે. તે ફક્ત એક ઇમારત નથી, તે શ્રદ્ધા, માન્યતાઓ અને વિચારોની અભિવ્યક્તિ છે જે દિવ્ય છે. આ મંડલા ફક્ત શ્રદ્ધાના વિવિધ પ્રવાહોને જ નહીં, પરંતુ સમગ્ર માનવતાને એક કરે છે. તે એક મહાન છે. તે મહાનતા માટે અનિવાર્ય છે, વિશ્વ માટે, માનવતા માટે, આપણા સાર્વત્રિક અસ્તિત્વ માટે. તે એક એવું મંદિર છે જેની મુલાકાત દરેક ભારતીયે લેવી જોઈએ. મિસ્રીએ મંદિરમાં જતી તેમની ઇજનેરી, સ્થાપત્ય પ્રતિભા અને મૂલ્યો પર પ્રતિબિંબ પાડ્યો. મંદિરને આંતરધાર્મિક સંવાદ અને સાંસ્કૃતિક સંવાદનું વૈશ્વિક પ્રતીક તરીકે વર્ણવ્યું.